તાજેતરમાં રાજ્યભરમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર જયરામ ગામિત પોતાના મત વિસ્તાર અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ગોપાલપુરા, હીરાવાડી અને આંબા ગામની સત્વરે મુલાકાત લીધી. સ્થળ નિરીક્ષણ અને નુકસાનનું આંકલન કર્યું. મંત્રીશ્રીએ ત્રણેય ગામોમાં પ્રત્યક્ષ ફરીને ખેતરોમાં ભરાયેલા પાણી, ધોવાણ પામેલા રસ્તાઓ તેમજ કાચા મકાનોને થયેલા નુકસાનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ખેતીની જમીનને થયેલા વ્યાપક નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની વેદના સાંભળી હતી. ગ્રામજનો સાથે સંવાદ અને આશ્વાસન. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી અને તેમણે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ કુદરતી આપત્તિમાં સમયમાં સરકાર સંપૂર્ણપણે પ્રભાવિત પરિવારોની સાથે છે અને કોઈને પણ મુશ્કેલીમાં એકલા નહીં છોડવામાં આવે. તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી. સ્થળ પર ઉપસ્થિત સ્થાનિક વહીવટી તંત્ર અને પંચાયતના અધિકારીઓને મંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે આદેશ આપ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી કરવી, કાચા મકાનો અને પાકા મકાનોને થયેલા નુકસાનને સત્વરે પંચનામું વહેલી સવારે તકે પૂર્ણ કરવું, પ્રભાવિત નાગરિકોને નિયમો અનુસાર ઝડપથી સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવી, પીવાના પાણીની શુદ્ધતા જળવાઈ રહે અને રોગચાળાઓ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપી. આ મુલાકાતથી ગ્રામજનોમાં પ્રશાસનની સક્રિયતા અને સંવેદનશીલતાને વિશે સંતોષ